नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 साइंस भाग 1 चैप्टर 3 सुरेख पथ पर गति एम 3.1 प्रस्तावना જોઈએ આપણે મિત્રો આપણે જોઈએ છીએ કે વિશ્વમાં બધી જ બાબતો માટે ગતિ એ સામાન્ય છે. રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક ક્રિયાઓ જેવી રીતે કે ચાલ, દોડવું, સાયકલ સવારી, શરીરમાં ભ્રમણ કરતું, લોહી, વાહકતાનો ઇલેક્ટ્રોનની ગતિ, વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ, પૃથ્વીની પોતાની ધરીની સાપેક્ષે અને સૂર્યની આસપાસ પરિક્રમણની ગતિ, સૂર્યની આકાશ ગંગામાં થતી ગતિ, આમ વિશ્વમાં રહેલી દરેક વસ્તુ જોઈએ તો એ ગતિમાન છે. એટલે ઉપર હાલ આપણે જે ગતિના ઉદાહરણો જોયા એમાં જો કે કેટલીક ગતિ દ્રશ્યમાન છે અને કેટલીક ગતિ એ દ્રશ્યમાન હોતી નથી. આપણે જે ઉદાહરણ જોયા કે કોઈ વ્યક્તિ ચાલતો હોય તો એને આપણે જોઈ શકીએ છીએ એટલે દ્રશ્યમાન છે. સાયકલ સવારી દ્રશ્યમાન છે, પરંતુ આપણા શરીરનું જે લોહીનું ભ્રમણ થાય છે એ આપણે જોઈ શકતા નથી. એટલે એ ગતિ, લોહીની ગતિ એ દ્રશ્યમાન નથી. જે રીતે વાહકતાનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન આપણે જોઈ શકતા નથી, તો એ ગતિ પણ દ્રશ્યમાન નથી. રૂમની અંદર વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ એ પણ આપણે જોઈ શકતા નથી, તો એ દ્રશ્યમાન નથી. એટલે આમ ગતિ કેટલીક દ્રશ્યમાન હોતી નથી. એટલે પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહે છે. ટૂંકમાં કેવું તો પદાર્થના સ્થાન સમય સાથે થતા ફેરફારને ગતિ કહે છે. એટલે કોઈ પદાર્થ ગતિ કરે છે એમ આપણે ક્યારે કહી શકીએ કે જ્યારે કોઈ પદાર્થ બીજા કોઈ અન્ય પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે એ પદાર્થ એ કોઈ અન્ય પદાર્થની સાપેક્ષમાં ગતિમાં છે કહેવાય. એટલે જુદા જુદા પ્રકારની પદાર્થોની ગતિઓ એ આપણી આજુબાજુ જોવા મળતી હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કોઈ વાહન એ સીધા રોડ ઉપર ગતિ કરતું હોય, સીધા માર્ગે ગતિ કરતું હોય તો એને આપણે સુરેખ ગતિ કહીશું. એ રીતે દોરિક ગતિ, સાદું દોલક હોય તો એનું ગોળી એ આ રીતે જે ગતિ કરતું હોય છે, દોલનો કરતું હોય તો એને દોલિક ગતિ કહેવાય. એ રીતે તમે ભણી ચૂક્યા નીચેના ધોરણમાં આવર્ત ગતિ, આવર્ત ગતિ, વર્તુળ ગતિ, ચાપ ગતિ, ભ્રમણગાની ગતિ એને ચાપ ગતિ કહેવાય. નિયમિત ગતિ, અનિયમિત ગતિ, આવી જુદા જુદા પ્રકારની વ્યવહારની અંદર પદાર્થોની ગતિ આપણને જોવા મળતી હોય છે. પરંતુ અહીંયા માત્ર આ ચેપ્ટરની અંદર સુરેખ ગતિ ઉપર જ ફોકસ કરીશું. એટલે આપણે સુરેખ ગતિનો, પદાર્થની સુરેખ ગતિનો જ અહીંયા અભ્યાસ કરવાનો છે. ખ્યાલ આવ્યો?
વિદ્યાર્થી આપણે જોઈએ બે શબ્દો આપણે સમજવાના છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ એટલે શું? કાઇનેમેટિક્સ એટલે શું? તો કાઇનેમેટિક્સ એટલે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા, તે ગતિ કયા કારણોસર થાય છે એ માટેના કારણોની ચિંતા કર્યા સિવાય જો આપણે એનો અભ્યાસ કરવામાં આવે તો પદાર્થની એવી ગતિની કાઇનેમેટિક્સ શાખામાં સમાવેશ થાય છે. બીજી રીતે કેવું તો શુદ્ધ ગતિશાસ્ત્ર. ફરી એકવાર, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિની ચર્ચા, તેના કારણોની ચિંતા કર્યા સિવાય અભ્યાસ કરવામાં આવે તો એ શાખાને કાઇનેમેટિક્સ તરીકે અથવા શુદ્ધ ગતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે બીજું જોઈએ આપણે ડાયનેમિક્સ. તો એનાથી ઉલટું કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા, એના કારણો, એ માટેના કારણોની ચિંતા સાથે અથવા ગતિ કયા કારણે ઉદ્ભવે છે, પદાર્થના ગુણધર્મો સહિત કરવામાં આવે. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિના કારણોની ચિંતા સહિત અથવા એ વસ્તુના ગુણધર્મો સહિત કરવામાં આવે તો ભૌતિક વિજ્ઞાનની એવી શાખાને ડાયનેમિક્સ કહે છે. એટલે એને ગતિશાસ્ત્ર કહે. બરાબર સમજાવો. કાઇનેમેટિક્સમાં કારણોની ચિંતા સિવાય ગતિનો અભ્યાસ કરવાનો છે, અને આમ કારણોની ચિંતા સહિત ગતિનો અભ્યાસ કરવામાં આવે. હવે આ કાઇનેમેટિક્સ વત્તા ડાયનેમિક્સ, આ બંનેને ભેગું કરી દઈએ તો એને આપણે મિકેનિક્સ તરીકે ઓળખીએ છીએ. એને મિકેનિક્સ કહેવા છે. ચલો ખ્યાલ આવી ગયો. આગળ એક નાનો ટોપિક લઈ લઈએ આપણે. કર્ણની સંકલ્પના. કર્ણ કોને કહેવાય? જો વ્યાખ્યા આપી કર્ણ એટલે ધરાવતો બિંદુવત પદાર્થ. કર્ણ એટલે ધરાવતો બિંદુવત પદાર્થ. આને આપણે કર્ણ કહીએ. હવે વાસ્તવિક જીવનમાં જોઈએ, વાસ્તવમાં આવો કોઈ પદાર્થ મરી શકે નહીં, કારણ કે પદાર્થને કંઈક ને કંઈક માસ એટલે કે દર હોય જ છે. પરંતુ અમુક સંજોગોમાં આપેલ પદાર્થને આપણે કણ તરીકે લઈએ છીએ. તો કઈ પરિસ્થિતિમાં આપેલ પદાર્થને આપણે કણ તરીકે લઈએ? તો પહેલું કારણ બરાબર સમજો કે જ્યારે પદાર્થ માત્ર સુરેખ ગતિ કરતા કોઈ પણ ઘન પદાર્થના બધા જ કણો સમાન સમયે સમાન અંતર કાપે
તો આ સ્થિતિમાં પદાર્થની ગતિની ચર્ચા તેના કોઈ એક પ્રતિનિધિ કણ તરીકે લઈ કરી શકાય તો એ સંજોગોમાં પદાર્થને આપણે કણ તરીકે લઈ શકીએ. દાખલા તરીકે આ કોઈ ઘન પદાર્થ આપણને આપેલો છે, આ એના જુદા જુદા આપણે ઘટકો લઈ લઈએ, એના બંધારણીય ઘટકો છે. પદાર્થ ગતિ કરી થોડા સમય પછી ધારો કે અહીંયા આવે છે, તો હવે બરાબર સમજો કે કોઈ ઘન પદાર્થના બધા જ કણ અથવા બધા જ ઘટકો એ સમાન સમયમાં સમાન અંતર સાથે, એટલે કે દરેક કણ વચ્ચેનું સાપેક્ષ અંતર એ સમય સાથે બદલાતું નથી, અચળ રહે છે. તો આમાંથી કોઈ એક કણને, આ કણને આપણે એ કહી દઈએ, આ કણને પ્રતિનિધિ કણ તરીકે લઈ અને એની ગતિનો જો અભ્યાસ કરવામાં આવે તો આ ઘન પદાર્થને કણ તરીકે લઈ શકાય. બીજું જોઈએ કે જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષમાં તે પદાર્થના પરિમાણ અવગણી શકાય એવા હોય તે સંજોગોમાં એ પદાર્થોને કણ તરીકે લઈ શકાય. ધારો કે અહીંયા આપણી પૃથ્વી છે, એનાથી ઘણે દૂર અહીંયા સૂર્ય છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ જ વધુ છે, જેની સાપેક્ષમાં, આ અંતરની સાપેક્ષમાં સૂર્ય કે પૃથ્વીનો વ્યાસ, ત્રિજ્યા, એનું પરિમાણ અવગણી શકાય, એનું મૂલ્ય ખૂબ જ નાનું હોય તો એવા સંજોગોમાં પૃથ્વી અને સૂર્યને કણ તરીકે લઈ શકાય. આ કણની સંકલ્પના છે. ત્યારબાદનો ટોપિક વિદ્યાર્થી મિત્રો 3.2 સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. એમાં પહેલું આપણે જોઈએ સ્થાન વિશે. તો એવું બરાબર સમજો, કેટલુંક વર્ણન જે છે એ લખતો નથી, તમારે સમક્ષ બોલું છું કે કોઈ પણ કણની ગતિનું વર્ણન કરવા માટે સમયની દરેક ક્ષણે તે કણનું સ્થાન જાણવું પડે અને સ્થાન જાણવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે. નિર્દેશ ફ્રેમની જરૂર પડે. નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો અવલોકનકાર જે સ્થળેથી, જે પરિસ્થિતિમાં પદાર્થની ગતિનો અભ્યાસ કરે છે, અવલોકન કરે છે, એને આપણે શું કરીશું? નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખી શકીએ છીએ. હવે પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે આપણે એક સંદર્ભ બિંદુ, ઉગમ બિંદુ એને કહી શકાય અથવા સંદર્ભ બિંદુ અને અક્ષોનો સમૂહનો ઉપયોગ કરવાની જરૂર પડશે. ખ્યાલ આવ્યો? પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ અને અક્ષોનો સમૂહ, એટલે કોઈ આમ પદ્ધતિ ની જરૂર પડે. હવે સામાન્ય રીતે પરસ્પર લંબ એવી ત્રણ અક્ષો આપણે પસંદ કરી અને એને x y z વિસંગતિ
ત્રણેય અક્ષો જ્યાં ભેગું થાય એને આપણે એમ પદ્ધતિનું ઉગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ. એટલે સામાન્ય રીતે પરસ્પર લંબ હોય એવી ત્રણ અક્ષો પસંદ કરી એમને x y અને z અનુક્રમે વિષમ ઘડી દિશામાં આવું નામ આપણે આપી શકીએ. અને આ ત્રણેય અક્ષોનું છેદન બિંદુ જે ભેગા થાય એને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈ શકીએ છીએ. હવે કોઈ પણ પદાર્થના m x y z એ આ એમાસ પદ્ધતિની સાપેક્ષે એનું સ્થાન દર્શાવે છે. સમયના માપન માટે આ તંત્રમાં આપણે ઘડિયાળ મૂકી દઈએ. સમયના માપન માટે આપણે આ તંત્ર સાથે ઘડિયાળ લઈએ છીએ. હવે આપણે જે નિર્દેશ ફ્રેમની વાત કરી કે નિર્દેશ ફ્રેમ એટલે અવલોકનકાર જે સ્થળેથી અથવા જે સ્થાનેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહીએ છીએ. નિર્દેશ ફ્રેમ બે પ્રકારની હોય. જગતનીય નિર્દેશ ફ્રેમ, અજગતનીય નિર્દેશ ફ્રેમ. આના વિશેનો ડીપનો અભ્યાસ એ આપણે આના આગળ પાંચમું ચેપ્ટર આવશે, ચોથું પછી પાંચમું, એની અંદર એનો આપણે અભ્યાસ કરીશું. હવે બરાબર સમજો કે જો સમય સાથે પદાર્થના બધા જ x y અને z સમય સાથે પદાર્થના બધા જ એ અચળ રહેતા હોય તો એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે એ પદાર્થ સ્થિર સેમ કહી શકાય. આ ત્રણેયમાંથી એકેયનું સ્થાન એની સાપેક્ષે બદલાતું નથી તો પદાર્થ સ્થિર સેમ કહેવાય. જો આમાં કોઈ એક કે વધુ એમ બદલાતા હોય તો પદાર્થ એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે ગતિ કરે છે એમ કહી શકાય. કહેવાય. હવે આપણે જોઈએ કે કોઈ નિર્દેશ ફ્રેમમાં અક્ષોની પસંદગી એ પરિસ્થિતિ પર આધારિત છે. તમે આને x y z કહી શકો, આને અહીંયા x અહીંયા y z કહી શકાય. હવે બરાબર સમજો કે ગતિ કરતા પદાર્થના સ્થાનના એમોમાં ફક્ત કોઈ એક જ એમ બદલાતો હોય. ગતિ કરતા પદાર્થના સ્થાનમાં કોઈ એક જ યામ બદલાતો હોય. સમય સાથે કોઈ એક જ યામ બદલાતો હોય તો એ પદાર્થ એક પારિમાણિક એટલે કે સુરેખ ગતિ કરે છે એમ કહી શકાય. દાખલા તરીકે કોઈ સીધી સડક પર કોઈ ગાડી ગતિ કરતી હોય તો પદાર્થની ગતિને સુરેખ ગતિ અથવા એક પરિમાણિક ગતિ કહી શકાય. એ બીજો પોઈન્ટ કે પદાર્થની ગતિ દરમિયાન તેના સ્થાન યમોમાંથી કોઈ પણ બે એમ સમય સાથે બદલાતા હોય તો પદાર્થની એવી ગતિ પારિમાણિક ગતિ પદાર્થની ગતિ દરમિયાન સમય સાથે બે એમ બદલાતા હોય તો પદાર્થની એવી ગતિને દ્વિપારિમાણિક. આને આપણે બીજી રીતે સુરેખ ગતિ, આને સમતલમ ગતિ. તમે બધા કેરમ તો રમતા હશો તો કેરમની ટુકડી જે ગતિ કેરમ બોર્ડમાં કરે છે સમતલની અંદર બોર્ડની અંદર તો એ દ્વિપરિમાણિક ગતિ છે. એ રીતે ત્રીજો મુદ્દો લઈએ કે પદાર્થની ગતિ દરમિયાન ત્રણ યામો બદલાતા હોય તો એને
ગતિ દરમિયાન 3m સમય સાથે બદલાતા હોય તો પદાર્થની એવી ગતિને ત્રિપરિમાણિક ગતિ કહે છે। ઉદાહરણ તરીકે કોઈ બગીચામાં કોઈ પતંગ આ રીતે દરેક દિશામાં અસ્તવ્યસ્ત ગતિ કરતું હોય તો એ એની ગતિને ત્રિપરિમાણિક ગતિ કહી શકાય છે। સ્થાન બતાવવા માટે અહીંયા આપણે એક આકૃતિ જોઈએ છીએ। સુરેખ રેખા પર થતી ગતિના વર્ણન માટે આપણે એક એવી અક્ષ પસંદ કરીશું। સુરેખ ગતિ માટે આપણે વાત કરવાની છે માત્ર એટલે અહીંયા આપણે અક્ષ x અક્ષ એ પદાર્થના ગતિ પર અથવા ગતિ માર્ગ પર x અક્ષને આપણે સંપાત કરી દઈએ છીએ। તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સરળતા ખાતર પસંદ કરેલ બિંદુ O ની જમણી બાજુના જે સ્થાનો છે એને આપણે ધન તરીકે લઈશું અને ડાબી બાજુના જે સ્થાનો છે એને આપણે ઋણ તરીકે લઈએ છીએ। તો અહીંયા સમજવા માટે બિંદુ A નું સ્થાન ક્યાં છે સ્થાનની વાત કરીએ। બિંદુ A નું સ્થાન તો +20 મીટર પર, B નું સ્થાન ક્યાં છે તો B નું +80 મીટર પર, E નું સ્થાન ક્યાં છે તો -20 મીટર પર, માઈનસ એટલે O બિંદુ સંદર્ભ બિંદુથી ડાબી બાજુ છે। હવે આપણે બીજી વાત કરીએ પથ લંબાઈની। પથ લંબાઈની આપણે વાત કરીએ। વ્યાખ્યા સમજીએ પહેલા આપણે કે કોઈ સમયગાળા કણે કાપેલા અંતરને કોઈ સમયગાળા કણે અથવા પદાર્થ કાપે કોઈ સમયગાળામાં કણે કાપે અંતરને પથ લંબાઈ કહે છે અથવા કુલ અંતર કહેવાય। અથવા બીજી રીતે કહેવું તો પદાર્થ જે માર્ગે ગતિ કરે છે તે માર્ગની લંબાઈ પથ લંબાઈ કહે છે। પદાર્થ જે માર્ગે ગતિ કરે છે એ માર્ગની લંબાઈને એ પદાર્થની પથ લંબાઈ કહે છે। હવે આપણે સમજવા માટે કે ધારો કે કાર સુરેખ માર્ગ પર ગતિ કરે છે એવું આપણે સ્વીકારી લઈએ છીએ। તો અહીંયા જે આકૃતિ દર્શાવી છે એ આકૃતિમાં કાર t બરાબર 0 સમય પ્રારંભિક સમય O બિંદુથી ગતિની શરૂઆત કરી A થી C D B અને ફરીથી A પર આવે છે। તો અહીંયા A P વગેરે જે બિંદુ છે એ જે તે સમયે એ કારનું સ્થાન દર્શાવે છે। શું કહેવાય છે સ્થાન કહે છે। હવે આ કારની ધારો કે A થી ગતિ કરી બરાબર D સુધી આવે તો એની પથ લંબાઈ જો O થી ગતિ કરી અહીંયા આવે તો બંને વચ્ચેનું અંતર કેટલું છે ગતિપથ અથવા એ માર્ગની લંબાઈ કેટલી છે તો 20 મીટર એ સ્થાન। જો C પર આવે તો 40 મીટર, D પર આવે તો 60 મીટર
બી ઉપર આવતો 80 મીટર, હવે બી થી ફરીથી એ સ્થાને આવે ધારો કે, બરાબર સમજો. તો આ અહીંથી આ કેટલા છે 80 મીટર પ્લસ અહીંથી પાછું કેટલું આવે છે 60, એટલે કેટલા થશે 140 મીટર. આ એનું શું કહેવાશે પથ લંબાઈ, એને શું કહેવાશે પથ લંબાઈ કહી શકાય. એટલે બરાબર સમજવા વિદ્યાર્થી મિત્રો, પથ લંબાઈ એ હંમેશા ધન હોય, પથ લંબાઈ હંમેશા ધન અથવા શૂન્ય. ધારો કે એ સમય સાથે ગતિ જ ના કરે, અહીંયા જ રહે છે, તો એની પથ લંબાઈ આપણે શૂન્ય કહીશું, કારણ કે સમય સાથે સ્થાન બદલતો નથી. પણ પથ લંબાઈ ક્યારે ઋણ હોઈ શકે નહીં. પથ લંબાઈ ધન હોય 0 હોય પણ ઋણ ક્યારે હોઈ શકે નહીં. હવે ત્રીજો મુદ્દો જોઈએ આપણે, સ્થાનાંતર. સ્થાનાંતર કોને કહીશું? તો એની વ્યાખ્યા સમજો કે કોઈ સમયગાળા પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને કોઈ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. ધારો કે જો t1 સમય પદાર્થનું સ્થાન t1 સમયે પદાર્થનું સ્થાન x1 પર છે. હવે ગતિ કરી આનો પ્રારંભિક સમય ગતિ કરી અને કોઈ બીજા સમયે કે t2 સમયે x2 સ્થાને જાય છે, એટલે આ પ્રારંભિક સમય પ્રારંભિક સ્થાન, અંતિમ સમય અંતિમ સ્થાન આપણને આપે છે. તો અહીંયા ડેલ્ટા t એટલે કે t2 t1 અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય, આટલા સમયગાળા કેટલું સ્થાનાંતર કરે છે? તો ડેલ્ટા x કહીએ x2 x1. તો આને આપણે શું કહીશું? સ્થાનાંતર કહીએ. હવે બરાબર સમજો કે જો x2 x1 તો સ્થાનાંતર કેવું મળે? આ મોટો છે, આના આવે ધન. જો x2 x1 મળે તો સ્થાનાંતર કેવું મળશે? ઋણ. એ ઉદાહરણ સાથે પણ આપણે સમજીએ છીએ. અને x2 x1 હોય તો સ્થાનાંતર કેવું મળશે આપણને? શૂન્ય. એટલે આ સ્થાનાંતર ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. હવે આપણે સમજીએ કે ધારો કે કાર t1 સમય એ બિંદુ પર છે અને તે બિંદુ B પર જઈને સમય B બિંદુ પર જઈને સમય t2 એ C બિંદુ પર આવે છે. બીજી પાછું અહીંયા C બિંદુ પર પાછું આવે છે. તો આપણે લઈએ જુદા જુદા ગાળા લઈએ અહીંયા, બરાબર સમજો. શરૂઆતમાં પદાર્થ એ બિંદુ પર છે, એનું સ્થાન 20 મીટર પર છે. હવે A થી ગતિ કરી અને B બિંદુ પર આવે અને ત્યાંથી પાછો એ C બિંદુ પર આવે છે, બરાબર. તો હવે અહીંયા C બિંદુ પર હોય ત્યારે t2 સમય છે,
અહીંયા હોય આપણે t1 સમય લીધેલો છે તો એની પથ લંબાઈ કેટલી તો પથ લંબાઈ લઈએ અહીંયા આપણે ક્યાં જાય છે a થી b અને b થી ફરીથી પાછો c પર જાય છે તો પથ લંબાઈ કેટલી થશે a થી b એટલે 80 - 20 60 પ્લસ ત્યાંથી કેટલો જાય છે અહીંથી c પર જાય છે એટલે બીજા 10 20 30 40 એટલે પથ લંબાઈ કેટલી થઈ 100 મીટર આ બરાબર છે પરંતુ સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન ચલો અંતિમ સ્થાન કેટલું છે 40 પ્રારંભિક સ્થાન કેટલું છે 20 40 - 20 એટલે સ્થાનાંતર કેટલું કર્યું એના સ્થાનનો ફેરફાર કેટલો થયો a ઉપર હતો હવે ક્યાં છે લાસ્ટમાં c ઉપર એટલે 40 - 20 એટલે 20 મીટર તો અહીંયા સ્થાનાંતર કેવું મળે છે આપણને ધન મળે છે ચલો આ ખ્યાલ આવી ગયો હવે સ્થાનાંતરની દિશા ધન એક્સની દિશામાં છે જો કાર b બિંદુએથી ગતિની શરૂઆત કરી c બિંદુ પર આવે છે અને b ને પ્રારંભિક સ્થાન છે અને b થી એ c પર આવે છે બરાબર છે b થી ક્યાં આવે છે c પર આવે છે એટલે અહીંથી ગતિ કરી અહીંથી પાછી ગતિની દિશા બદલાય છે તો એ વખતે પથ લંબાઈ કેટલી થશે અહીંથી જ આપણે કહીએ તો પથ લંબાઈ ચલો એ કે a થી ગતિ કરી b અને b થી ફરીથી ક્યાં આવે a ઉપર આવે તો આ દરમિયાનની પથ લંબાઈ કેટલી તો આ કેટલી હતી 60 પ્લસ બીજા કેટલા થશે 60 એટલે 120 પરંતુ સ્થાનાંતર કેટલું થશે તો ચલો પ્રારંભિક સ્થાન ક્યાં હતું a ઉપર ગતિ કરી b પર જાય પાછું ક્યાં આવે છે a ઉપર જ આવે એટલે 20 - 20 એટલે સ્થાનાંતર કેટલું થશે 0 આમાં સ્થાનાંતર કેવું મળે છે આપણને 0 ચલો ખ્યાલ આવી ગયો હવે આપણે વચ્ચેનું સ્થાન લઈએ કે b થી ગતિ કરીને શરૂઆત કરે છે અને ગતિ કરી એ ધારો કે a ઉપર આવે b થી a ઉપર લઈએ આ એનું પ્રારંભિક સ્થાન લઈએ a c d અને આ b પણ પ્રારંભિક સ્થાન આવે ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે અહીંથી બરાબર તો પથ લંબાઈ નું સીધો આપણે જેટલો પથની લંબાઈ હોય જે માર્ગે ગતિ કરે એની લંબાઈ એને પથ લંબાઈ કહીશું એ સીધું મળી જશે પરંતુ સ્થાનાંતર જોઈએ આપણે તો પ્રારંભિક સ્થાન કેટલું છે 80 અંતિમ સ્થાન b તો 20 - 80 એટલે કેટલા મળશે -60 તો અહીંયા સ્થાનાંતર કેવું મળશે ઋણ મળે છે ખ્યાલ આવ્યું એટલે આ ઉદાહરણ પરથી સ્પષ્ટ છે કે પથ લંબાઈ હંમેશા ધન હોય છે અથવા શૂન્ય હોય જ્યારે સ્થાનાંતર ધન ઋણ અને શૂન્ય હોઈ શકે છે એટલે સ્થાનાંતર પરથી કારની ગતિના ગતિપથની માહિતી મળતી નથી બરાબર વિદ્યાર્થી સ્થાનાંતર પરથી પદાર્થે કયા માર્ગે ગતિ કરી છે એ ખબર પડે નહીં ધારો કે કાર a થી ગતિ કરી b થઈ અને ધારો કે c સુધી પહોંચે છે તો સ્થાનાંતર કેટલું થશે 20 મીટર તો એની ગતિપથ ખરેખર તો ગતિ કરી a થી c b b અને અહીંથી પાર ફરીને ક્યાં આવે છે c પર એટલે એની ગતિપથની માહિતી મળતી નથી એ માત્ર સ્થાનાંતર માત્ર પરિણામી અસર દર્શાવે છે સ્થાનાંતરને મૂલ્ય અને દિશા બંને હોય એટલે સદિશ ભૌતિક રાશિ છે સ્થાનાંતર અને પથ લંબાઈ બંનેનો SI એકમ કેટલો લઈશું આપણે મીટર લઈએ છીએ હવે એક પરિમાણમાં જ્યારે પદાર્થ ગતિ કરતો તો ફક્ત એની બે દિશા હોય જો આમ ગતિ કરે તો ધન અને એનાથી વિરુદ્ધ આમ ગતિ કરે તો ઋણ લઈએ છીએ રાઈટ પ્લસ અને માઈનસ એવી બે સંખ્યાઓ દ્વારા એને દર્શાવી શકાય સ્થાનાંતરનું મૂલ્ય માન ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ જેટલું હોય અથવા
એના જેટલું પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે. સ્થાનાંતરનું મૂલ્ય ધારો કે પદાર્થ A થી ગતિ કરી અને B બિંદુ પર જાય તો આમાં સ્થાનાંતર એ 60 છે, બરાબર. પથ લંબાઈ કેટલી થશે? 60. એના જેટલું હોય અથવા એનાથી ઓછું પણ હોઈ શકે છે, ખ્યાલ આવ્યો? અને એનાથી વધુ ન હોય. સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ કરતાં વધુ હોઈ શકે નહીં. તો આટલી બાબત આપણે સમજવાની છે. સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. તો આટલી બાબત અહીંયા આપણે રાખી જોઈએ છીએ. નેક્સ્ટ આપણે સ્થાન વિરુદ્ધ સમયના કેટલાક આલેખનો અભ્યાસ કરીશું.